જો એસએસસી બોર્ડની એક્ઝામમાં ચેપ્ટર નંબર 12 અત્યારે તમારે આવે છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. એમાં અમુક ખાલી જગ્યા પૂછાય, અમુક એમસીક્યુ પૂછાય, ખરા ખોટા પૂછાય. એમાં એક પ્રશ્ન પણ બની શકે કે જો વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો વર્તુળનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ટકા વધે. અથવા બીજી રીતે પણ પૂછી શકે કે જો વર્તુળની ત્રિજ્યામાં 10% ઘટાડો કરવામાં આવે તો વર્તુળના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા ટકા ઘટાડો થાય. તો આવા પ્રશ્નો ગણતરી કરતી વખતે આપણે શું કરવાનું કે મૂળ વર્તુળ છે એની ત્રિજ્યા r રાખવાની. પછી 10% વધારે તો 100 10% અને જે ત્રિજ્યા મૂળ ત્રિજ્યા છે r એટલે કેટલા ટકા એની ગણતરી ટકાવારીમાંથી ત્રિજ્યામાં વધારો થાય એ મેળવવાની. પછી શું કરવાનું? પછી આપણે જે ક્ષેત્રફળ શોધવાનું છે એ વર્તુળની ત્રિજ્યા શોધવાની અને પછી જે ક્ષેત્રફળ મળે એમાંથી આગલા વર્તુળનું એટલે કે મૂળ વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરો એટલે તમને ક્ષેત્રફળમાં વધારો મળે અને પછી એને ટકાવારીમાં ફેરવવાનું. તો આપણો પ્રશ્ન છે કે જો વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થાય? તો એના માટે સૌપ્રથમ આપણે ત્રિજ્યા ધારી લેશું. બરાબર, પ્રશ્નનો ખ્યાલ રાખજો. તો આપણે ધારો કે મૂળ વર્તુળ છે એની ત્રિજ્યા ધારી લઈએ. મૂળ વર્તુળની ત્રિજ્યા આ. હવે ટકા કેટલા વધારો? તો કે ત્રિજ્યામાં વધારો 10% આપ્યો છે. તો 10% હોય તો એનો મતલબ એમ કે 100 એ 10%. તો ત્રિજ્યા r એટલે 1r એટલે કે ત્રિજ્યામાં વધારો મેળવીએ તો r ના છેદમાં 100 ગુણ્યા 10 શૂન્ય શૂન્ય ઉડી જશે. 1 ના છેદમાં 10r 1 ના છેદમાં 10 એટલે 0.1r. આટલો ત્રિજ્યામાં વધારો થયો 10% વધારો પણ ત્રિજ્યામાં વધારો થયો 0.1r એટલે કે 1r એ 0.1r મળે. હવે આપણે નવા વર્તુળની ત્રિજ્યા વધારો થતા પછીનું વર્તુળ નવા વર્તુળની ત્રિજ્યા જેને કેપિટલ R કહીએ બરાબર r પ્લસ મૂળ વર્તુળની ત્રિજ્યા r હતી એમાં 0.1r જેટલો ત્રિજ્યામાં વધારો થાય તો 1r પ્લસ 0.1r એટલે કે 1.1r. નવા વર્તુળની ત્રિજ્યા મળી આપણે 1.1r. હવે આપણે મૂળ વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો મૂળ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r વર્ગ એઝ ઇટ ઇઝ એમને બધી રહેશે, કોઈ કિંમત તો મૂકવાની છે નહીં. નવા વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો નવા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ કેપિટલ R વર્ગ. r ની જગ્યાએ કિંમત મૂકીશું 1.1 સ્મોલ r નો સ્ક્વેર. હવે ગણતરી કરીએ પાઈ ના પાઈ 1.1 r વર્ગ છે. બંનેનો વર્ગ કરો એટલે 11 કયો તો 11 નો વર્ગ 121 પણ 1.1 નો વર્ગ 1.21 r નો વર્ગ r વર્ગ. એને ગણતરીને વ્યવસ્થિત લખીએ તો 1.21 પાઈ r વર્ગનું ક્ષેત્રફળ મળે. નવા વર્તુળનું ક્ષેત્રફળ 1.21 પાઈ r વર્ગ. મૂળ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r વર્ગ. હવે આપણે તફાવત કેટલો? તો કે ક્ષેત્રફળમાં થયેલો વધારો થતો વધારો કે થયેલો વધારો બરાબર નવા વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ મૂળ વર્તુળનું ક્ષેત્રફળ હવે ગણતરી કરીએ તો 1.21 પાઈ r વર્ગ નવા વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી આપણે મૂળ વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરીએ તો પાઈ r વર્ગ 1.21 માંથી 1 પાઈ r વર્ગ બાદ 0.21 પાઈ r વર્ગ. આ વધારો મળ્યો. હવે એને ટકામાં રૂપાંતર કરીએ તો ટકા હંમેશા શોધવાના 100 હોય. ક્ષેત્રફળ મૂળ વર્તુળનું ક્ષેત્રફળ એની સાથે હોય એટલે આપણે લખી શકીએ મૂળ વર્તુળનું ક્ષેત્રફળ અને લખશું ક્ષેત્રફળમાં વધારો. પાઈ r સ્ક્વેર એ વધારો કેટલો? 0.21 પાઈ r વર્ગ. તો 100 એ કેટલા? ત્રિરાશિ મૂકીએ 100 ના છેદમાં પાઈ r વર્ગ ગુણ્યા 0.21 પાઈ r વર્ગ. દશાંશથી દૂર કરીએ
100 ના છેદમાં પાઈ આર વર્ગ 21 ના છેદમાં 100 દશાંશી દૂર કરીએ પાઈ આર સ્ક્વેર એઝ ઇટ ઇઝ આર સ્ક્વેર પાઈ અને 100 ડી જશે આપણો જવાબ મળશે 21%. એટલે કે જ્યારે વર્તુળની ત્રિજ્યા 10% વધારવામાં આવે તો ક્ષેત્રફળમાં 21% વધારો થાય. આ એક જ એવો પ્રશ્ન છે કે એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. તમને ફક્ત એમ કહી શકે કે 10% ત્રિજ્યા વધે તો ત્રિજ્યા કેટલી વધી થાય? કેટલી વધે તો કે 0.1. જો 10% ત્રિજ્યા વધારવામાં આવે તો વર્તુળની ત્રિજ્યા કેટલી થશે તો કે 1.1. જો તમને એમ પૂછવામાં આવે કે વર્તુળની ત્રિજ્યા 10% વધારવામાં આવે તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય તો 1.1 પાઈ આર વર્ગ. અથવા એમ પૂછવામાં આવે કે જો વર્તુળની ત્રિજ્યા 10% વધારવામાં આવે તો વર્તુળનું ક્ષેત્રફળમાં વધારો કેટલો થાય તો કે 0.1 પાઈ આર વર્ગ. અને એમ કહેવામાં આવે કે 10% ત્રિજ્યા વધારવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થાય તો 21%. એટલે કોઈ પણ આની જગ્યાએ મૂકી શકે. 10% તમને પૂછેલું છે એની જગ્યાએ 20% પૂછે, 30% પૂછે, 40% પૂછે, ઇટ ઇઝ આ જ રીતે આપણે ગણતરી કરી અને કોઈ પણ જવાબ મેળવી શકીએ. સમજાઈ ગયું? તો આ રીતે આપણે ગણતરી કરી એમ 10%, 20%, 30%. એવાથી બીજું જોશું તો પછીનું આપણે એ પણ એક જાણી શકશું આમાંથી કે ત્રિજ્યા 10% વધારવામાં આવે એની બદલે 10% ઘટાડો મૂકી શકાય. એમાં પણ 10% ઘટાડો, 20% ઘટાડો એ પણ ગણી શકીએ. તો જો ત્રિજ્યા 10% ઘટાડવામાં આવે તો વર્તુળના ક્ષેત્રમાં 19% ઘટાડો થાય. તો એ પણ આપણે પછી જોઈશું. હવે કોઈ પણ આપણે મૂળ વર્તુળની ત્રિજ્યા આપણે ધારી લઈએ 10% ત્રિજ્યા. હમણાં આની પહેલા જોયું આપણે અત્યારે કે 10% ત્રિજ્યામાં વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં 21% વધારો થાય. એ જ રીતે કોઈ પણ પ્રશ્ન પૂછે તો સૌપ્રથમ આપણે જોઈએ કોષ્ટક તૈયાર કરેલું છે. ક્રમ મૂળ વર્તુળની ત્રિજ્યામાં વધારો ટકામાં, ત્રિજ્યામાં વધારો, નવા વર્તુળની ત્રિજ્યા કેપિટલ આર, મૂળ વર્તુળનું ક્ષેત્રફળ, નવા વર્તુળનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળમાં થયેલો વધારો અને ક્ષેત્રફળમાં થયેલો વધારો ટકામાં. ધારો કે 10% કે તો મૂળ વર્તુળની ત્રિજ્યા આર, 10% ત્રિજ્યામાં વધારો ગણતરી કરતા 0.1 આર આવે. આર 100 એ આર 100 એ 10 તો 1 આર કેટલા 0.1 આર. નવા વર્તુળની ત્રિજ્યા મૂળ વર્તુળની આર વત્તા 0.1 આર 1.1 આર. નવા વર્તુળનું ક્ષેત્રફળ મેળવશું એ પહેલા મૂળ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર વર્ગ. નવા વર્તુળનું ક્ષેત્રફળ આર ની કિંમત અહીં તમે મૂકો 1.1 આર એટલે એનો વર્ગ કરો એટલે 1.1 પાઈ આર વર્ગ. કેટલો વધારો થયો 1.1 પાઈ આર વર્ગ માંથી પાઈ આર વર્ગ બાદ એટલે કે 0.1 પાઈ આર વર્ગ જેટલો વધારો થયો. એને ટકામાં બદલાવીએ તો પાઈ આર વર્ગ એ 0.1 પાઈ આર વર્ગ તો 100 એ કેટલા આપણે મળશે 21%. કેવી રીતે આપણે લખી શકીએ 20%. મૂળ ત્રિજ્યા આર 20%, 100 એ 20% એક કેટલા એટલે 0.2 આર. ઉમેરો કરીએ એટલે નવી ત્રિજ્યા મળશે 1.2 આર. મૂળ વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર વર્ગ, નવા વર્તુળનું ક્ષેત્રફળ 1.2 એટલે 12, 12 નો વર્ગ એટલે 144 એટલે કે 1.44 પાઈ આર વર્ગ. કેટલો તફાવત ફેરફાર કેટલો વધારો કેટલો 1.44 માંથી 1 બાદ કરો એટલે 0.44 પાઈ આર વર્ગ એટલે કે 44%. એ જ રીતે આપણે નંબર 3 જો 30% વધારો કરવામાં આવે તો 0.3 આર જેટલી ત્રિજ્યા વધે. એટલે કે નવા વર્તુળની ત્રિજ્યા 0.3 વધે એટલે 1.3 આર. મૂળ વર્તુળનું ક્ષેત્રફળ એઝ ઇટ ઇઝ પાઈ આર સ્ક્વેર. નવા વર્તુળનું ક્ષેત્રફળ એટલે 1.3 નો વર્ગ 169 એટલે 1.69 પાઈ આર વર્ગ મળશે. 1.69 પાઈ આર વર્ગ નવા વર્તુળનું ક્ષેત્રફળમાંથી મૂળ વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરો એટલે 0.69 પાઈ આર વર્ગ મળે એટલે કે 69% ક્ષેત્રફળમાં વધારો થાય. આ જ રીતે આપણે 40% r બરાબર 40%. જો ત્રિજ્યામાં 40% વધારો કરવામાં આવે તો ત્રિજ્યામાં 0.4 r જેટલો વધારો થાય. નવા વર્તુળની ત્રિજ્યા મળશે 1.4 r. મૂળ વર્તુળનું ક્ષેત્રફળ 80 પાઈ r વર્ગ.
હવે નવા વર્તુળનું ક્ષેત્રફળ મેળવીએ 1.4 એટલે 14 14 નો વર્ગ થાય 196 એટલે કે 1.96 પાયર વર્ગ નવા વર્તુળનું ક્ષેત્રફળ મળી શકે. હવે વધારો કેટલો તો કે 0.96 પાયર વર્ગ બાદબાકી કરી તફાવત એટલે કે આપણે મળશે 96%. આ રીતે તમે કોઈ પણ ટકા પૂછે આ રીતે તમે ગણતરી કરી શકો. r 50%, 0.54, 1.54 પાયર વર્ગ, 15 નો વર્ગ 225 એટલે 2.25 પાયર વર્ગ, બાદબાકી કરી એટલે 1.25 પાયર વર્ગ એટલે કે 125% ક્ષેત્રફળમાં વધારો થાય. હવે એ જ રીતે છઠ્ઠું લઈએ. ત્રિજ્યા r 60% વધારો કરો તો વધારો ત્રિજ્યામાં થશે 0.4. નવા વર્તુળની ત્રિજ્યા મળશે 1.4. મૂળ વર્તુળનું ક્ષેત્રફળ as it is 16 નો વર્ગ 256 એટલે નવા વર્તુળનું ક્ષેત્રફળ મળશે 2.56 પાય r સ્ક્વેર. વધારો થશે 1.56 પાય r સ્ક્વેર એટલે કે 156%. એ જ રીતે આપણે મળીએ સાતમું. ત્રિજ્યા r 70% વધારો કરવામાં આવે તો ત્રિજ્યામાં વધારો થશે 0.78. નવા વર્તુળની ત્રિજ્યા મળશે 1.78. નવા વર્તુળનું ક્ષેત્રફળ મેળવીએ તો મૂળ વર્તુળ તેમજ 17 નો વર્ગ 289 એટલે 2.89 પાય r વર્ગ. તફાવત કરીએ એટલે 1.89 પાય r વર્ગ એટલે કે 189% ક્ષેત્રફળમાં વધારો થાય. 8 ત્રિજ્યા એટલી જ 80% ત્રિજ્યામાં વધારો કરવામાં આવે તો 0.88 જેટલો વધારો થાય. નવા વર્તુળની ત્રિજ્યા મળશે 1.88. મૂળ વર્તુળનું ક્ષેત્રફળ એમ વર્ગ કરશો એટલે 18 નો વર્ગ 324 એટલે કે 3.24 પાય વર્ગ નવા વર્તુળનું ક્ષેત્રફળ મળે. બાદબાકી કરશો એટલે 2.24 પાય r વર્ગ એટલે કે 224%. નવમું. આ ત્રિજ્યા 90% ત્રિજ્યામાં વધારો કરવામાં આવે તો 0.9 જેટલી ત્રિજ્યા વધે. નવા વર્તુળની ત્રિજ્યા મળશે 1.9. મૂળ વર્તુળનું ક્ષેત્રફળ પાય r વર્ગ 19 નો વર્ગ કરો એટલે 361 એટલે કે 3.61 પાય વર્ગ નવા વર્તુળનું ક્ષેત્રફળ. 3.1 માંથી 1 બાદ કરી એટલે 2.61 પાય r વર્ગ એટલે કે 261% ક્ષેત્રફળમાં વધારો થાય. એ જ રીતે આપણે 10મો પોઈન્ટ 100% વધારો કરવામાં આવે એટલે એક ત્રિજ્યા હોય તો એક જ વધે એટલે કે તમારે થશે 1.0 r. પોઈન્ટ એટલા માટે લખીએ ગણતરીમાં સરળ રહે. ઉમેરશો એટલે 2.0 r પાય r વર્ગ મૂળ વર્તુળનું ક્ષેત્રફળ 2 નો વર્ગ 4 એટલે કે નવા વર્તુળનું ક્ષેત્રફળ 4 પાય r વર્ગ. પણ આપણે દશાંશી એટલા માટે મૂકીએ કે સરળતા રહે. 4.0 માંથી 1.0 બાદ કરો એટલે તમે બાદબાકી કરશો તો તમને મળશે 3 પાય r વર્ગ. પણ આપણે લખીશું 3.00 પાય r વર્ગ એટલે કે 300% એટલે ભૂલથી 3% લખાયેલા છે. તો આ રીતે 10%, 20%, 30% કોઈ પણ ત્રિજ્યામાં વધારો કરે તો આ એક કોષ્ટકની મદદથી તમે કોઈ પણ જવાબ મેળવી શકો. તો હવે પછીના સેશનમાં આપણે જો 10% ત્રિજ્યા ઘટાડવામાં આવે તો 10, 20, 30 કોઈ પણ ત્રિજ્યામાં ઘટાડો કરે તો એનું ક્ષેત્રફળમાં કેટલા ટકા ઘટાડો થાય એ પણ જોઈશું. જો આપણે એવો પ્રશ્ન જોયો હમણાં કે જો ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ટકા વધારો થાય. હવે પછી બીજો પ્રશ્ન આ રીતે પણ પૂછી શકે કે જો વર્તુળની ત્રિજ્યામાં 10% ઘટાડો કરવામાં આવે તો વર્તુળના ક્ષેત્રફળમાં કેટલા ટકા ઘટાડો થાય. તો એના માટે આપણે ગણતરી કરીએ. ત્રિજ્યા છે મૂળ વર્તુળની ત્રિજ્યા ધારી લઈએ તો મૂળ વર્તુળની ત્રિજ્યા r. ત્રિજ્યામાં ઘટાડો કેટલો કીધો છે 10% એટલે ઘટાડો બરાબર 10%. 10% ત્રિજ્યા ઘટે તો 100 એ 10% ઘટાડો તો ત્રિજ્યા r એ કેટલા r ના છેદમાં 100 ગુણ્યા 10 શૂન્ય શૂન્ય ઉડી જશે 1 ના છેદમાં 10 r એટલે કે 0.1 r. વધારો પૂછે કે ઘટાડો પૂછે ટકાવારી જેટલી કે ત્રિજ્યા જ જવાબ આવે.
એમાં કોઈ ફરક પડશે નહીં. હવે આપણે નવા વર્તુળની ત્રિજ્યા કેપિટલ R કહીએ તો મૂળ ત્રિજ્યા R હતી અને 0.1 ઘટાડો થાય તો બાદ થાય એટલે બાદબાકી આવશે 1 માંથી 0.1 બાદ કરો એટલે 0.9R. હવે આપણે નવા વર્તુળની ત્રિજ્યા મેળવી તો હવે મૂળ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું હશે તો કે મૂળ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ r વર્ગ. તો નવા વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ કેપિટલ R વર્ગ, મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ R, પાઈ ના પાઈ 0.9R એનો વર્ગ એટલે કે પાઈ ના પાઈ 0.81 9 નો વર્ગ 81 0.9 નો વર્ગ 0.81 R વર્ગ એટલે કે 0.81 પાઈ R વર્ગ નવા વર્તુળનું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થાય તો ઘટાડો બરાબર મૂળ વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ નવા વર્તુળનું ક્ષેત્રફળ. મૂળ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું છે પાઈ r વર્ગ માઈનસ નવા વર્તુળનું ક્ષેત્રફળ છે 0.81 પાઈ r વર્ગ એટલે કે 1 માંથી 0.81 બાદ કરો એટલે 0.19 પાઈ r વર્ગ નવા વર્તુળનો જે ઘટાડો થયો તો કેટલો ઘટાડો થયો તો કે 0.19 પાઈ r વર્ગ. હવે ટકાવારી મેળવીએ ક્ષેત્રફળ અને ઘટાડો. પાઈ r વર્ગ ક્ષેત્રફળે ઘટાડો થાય છે 0.19 પાઈ r વર્ગ. તો ટકાવારી શોધવી 100 એ કેટલા 100 ના છેદમાં પાઈ r વર્ગ ગુણ્યા 0.19 પાઈ r વર્ગ. દશાંશ ચિહ્ન દૂર કરીએ તો 0 છેદમાં પાઈ r વર્ગ ગુણ્યા 19 ના છેદમાં 100 પાઈ r વર્ગ. r વર્ગ ઉડી જશે, પાઈ ઉડશે, 0 0 0 એટલે 100 પણ ઉડી જશે એટલે 19%. એટલે કે જો વર્તુળમાં ત્રિજ્યામાં 10% ઘટાડો કરવામાં આવે તો વર્તુળના ક્ષેત્રફળમાં 19% જેટલો ઘટાડો થાય. તો આવી રીતે તમને 20% ઘટાડો પૂછવામાં આવે તો પણ તમે જવાબ મેળવી શકો. જો 20% ઘટાડો કરવામાં આવે તો વધારેમાં 44% આવ્યો તો 20% તમને કેટલા એ 0.8 મળે. 0.8 નો વર્ગ કરો 0.64 થાય એટલે 64 પાઈ r વર્ગ થાય. એટલે બાદ કરો એટલે 60 બાદ કરો અને 4 બાદ કરો એટલે કે 36% ઘટાડો થાય. તો આ રીતે આપણે પછીનું કોષ્ટક જોશું 10 થી 100% સુધી. આ રીતે જો આપણે હવે પ્રશ્ન કર્યો કે વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો ત્રિજ્યામાં 21% વધારો થાય, એના ઉપરથી આપણે 10 થી 100% સુધીમાં વધારાનું કોષ્ટક જોયું. જે સરળ રીતે એ જ રીતે 10% ત્રિજ્યા ઘટાડવામાં આવે તો ક્ષેત્રફળમાં 19% ઘટાડો થાય. ગણતરી શીખા. હવે એવો એક કોષ્ટક તેની જેમ જ તૈયાર કરીએ જેથી કરીને સરળતાથી જવાબ ગણતરી વગર મળી શકે. નંબર 1, જો વર્તુળની ત્રિજ્યા છે મૂળ ત્રિજ્યા r, ત્રિજ્યામાં 10% ઘટાડો કરવામાં આવે એટલે કે ક્રમ મૂળ વર્તુળની ત્રિજ્યામાં ઘટાડો ટકામાં, ત્રિજ્યામાં ઘટાડો, નવા વર્તુળની ત્રિજ્યા કેપિટલ R, મૂળ વર્તુળનું ક્ષેત્રફળ, નવા વર્તુળનું ક્ષેત્રફળ, ક્ષેત્રફળમાં ઘટાડો અને ક્ષેત્રફળમાં ઘટાડો ટકાવારી. હવે 10% ત્રિજ્યા ઘટાડીએ મૂળ ત્રિજ્યા વર્તુળની 10% ઘટાડો કરવામાં આવે તો ટકામાં ઘટાડામાંથી આપણે જોઈએ તો 100 એ 10 તો આરે કેટલા તો એસ ઇટ ઇઝ એની જેમ જ વધારાની જેમ જ ત્રિજ્યા તો એટલી જ થાય 0.1 r. હવે નવી ત્રિજ્યા થઈએ તો 1.8 નહીં થાય. 1 માંથી 0.1 બાદ કરશો એટલે 0.9 r થશે. મૂળ વર્તુળનું ક્ષેત્રફળ મળશે પાઈ r વર્ગ. નવા વર્તુળનું ક્ષેત્રફળ 9981 એટલે કે 0.81 પાઈ r વર્ગ. ક્ષેત્રફળમાં ઘટાડો તો કે પાઈ r વર્ગમાંથી નવા વર્તુળનું બાદ કરશું એટલે કે બાદ કરીએ એટલે 0.19 પાઈ r વર્ગ અને ટકાવારીમાં ફેરવીએ તો 19% ઘટે. એ જ રીતે આપણે બીજો પોઈન્ટ લઈએ તો ત્રિજ્યા
20% ઘટાડો કરવામાં આવે તો 0.28 ત્રિજ્યા ઘટે, એટલે કે 0.8 ત્રિજ્યા ઘટાડો થતા નવા વર્તુળની ત્રિજ્યા મળે. મૂળ વર્તુળનું ક્ષેત્રફળ પાય r1, 8 નો વર્ગ કરશો એટલે નવા વર્તુળનું ક્ષેત્રફળ મળશે 88 0.64 પાય r1. ઘટાડો કેટલો થયો તો કે 100 પાય માંથી 64 થયો એટલે 36, અથવા તો 1 માંથી 0.64 થયું એટલે 0.36 પાય r1 ઘટાડો થયો, એટલે કે 36% જેટલો ઘટાડો થાય. હવે એ જ રીતે ત્રીજો પણ ત્રિજ્યા 80 30% ઘટાડો કરવામાં આવે તો નવા વર્તુળની ત્રિજ્યામાં 0.3 r વધારો થાય, એટલે કે ઘટાડો થશે 0.78. નવા વર્તુળનું ક્ષેત્રફળ એના પરથી મેળવીએ તો 49 7 નો વર્ગ 49 એટલે 0.5 r1, એટલે કે 0.49 પાય r1 કેટલું ઘટાડો થયો તો કે 51 0.51 પાય r2, એટલે કે 51% ઘટાડો થયો. એ જ રીતે આપણે ચોથો પોઈન્ટ લઈએ, 40% ઘટાડો કરવામાં આવે તો એની ત્રિજ્યામાં વધારો થશે 0.4 r નો, એટલે કે ઘટાડો કરવામાં આવે તો ઘટાડો 0.4 r ઘટાડો થાય તો બાદ કરશું તો મળશે 0.6. હવે મૂળ વર્તુળનું ક્ષેત્રફળ પાય r1 0.4 છે એટલે નવા વર્તુળની ત્રિજ્યા મળે 0.4, તો છાયે 36 એટલે 0.36 પાય r1 ક્ષેત્રફળ મળશે. કેટલો ઘટાડો થશે 0.64 પાય r1 નો ઘટાડો થયો, એટલે કે 64% ત્રિજ્યા ઘટે. એ જ રીતે આપણે પાંચમું જોઈએ, ત્રિજ્યા છે 50% વધારવામાં સોરી ઘટાડવામાં આવે તો 0.54 ત્રિજ્યા ઘટે, એટલે કે 1 માંથી 0.5 r વધે એટલે ઘટાડો થતા 0.5 r નવા વર્તુળની ત્રિજ્યા મળે. નવા વર્તુળનું ક્ષેત્રફળ મેળવીએ 25 0.25 r1, 0.25 પાય r1 જો બનતું હોય તો એનો મતલબ એમ કે એમાંથી ઘટાડો 0.5 પાય r1 નો ઘટાડો થાય, એટલે કે 75% ત્રિજ્યામાંથી સોરી ક્ષેત્રફળમાં ઘટાડો થાય. એ જ રીતે ત્રિજ્યા 60% ઘટાડો કરવામાં આવે તો 0.6 જેટલી ત્રિજ્યા ઘટે, ઘટવાથી 0.4 r ત્રિજ્યામાં ફેરફાર થાય, એટલે નવા વર્તુળની ત્રિજ્યા 0.4 r મળે. હવે મૂળ વર્તુળનું ક્ષેત્રફળ એટલું, પણ 0.4 કરીએ એટલે 0.16 વર્ગ કરવાનું, ગણતરી કરીએ 0.16 થાય એટલે કેટલો ઘટાડો થયો તો કે 0.84 પાય r2 જેટલું ક્ષેત્રફળ ઘટ્યું, એટલે 84% ઘટાડો થાય. હવે એ જ રીતે સાતમો પોઈન્ટ 70% જ્યારે ત્રિજ્યામાં ઘટાડો કરીએ તો 0.7 r જેટલી ઘટે તો નવા વર્તુળની ત્રિજ્યા 0.3 r મળે. મૂળ વર્તુળનું ક્ષેત્રફળ 80, હવે 0.3 કરો એટલે 3 નો વર્ગ 0.9 પાય r1, એટલે કે નવા વર્તુળનું ક્ષેત્રફળ 0.9 પાય r1. કેટલો ઘટાડો થશે તો કે 0.91 પાય r1 જેટલું ક્ષેત્રફળ ઘટ્યું, કેટલા ટકા ઘટાડો થયો 91%. હવે આઠમો પોઈન્ટ ત્રિજ્યા r 80% જ્યારે ઘટાડવામાં આવે ત્રિજ્યા 80% ઘટે તો 0.8 r ત્રિજ્યા ઘટે, ઘટવાથી નવા વર્તુળની ત્રિજ્યા મળશે 0.2 r. નવા વર્તુળનું ક્ષેત્રફળ મેળવીએ તો 0.4 પાય r1 મળે. પાય r1 માંથી 0.4 પાય r1 ઘટશું કેટલું તો કે 0.4 બાદ કરો એટલે 96, એટલે 0.96 પાય r1 જેટલું ક્ષેત્રફળ ઘટીને થયું. કેટલું ઘટાડો થયો 0.96 પાય r, એટલે કે 96% ક્ષેત્રફળમાં ઘટાડો થાય. નવમો પોઈન્ટ જોઈએ, 90% ઘટાડો થાય તો 0.9 r ત્રિજ્યા ઘટે, ઘટવાથી નવા વર્તુળની ત્રિજ્યા મળે 0.1 r. મૂળ વર્તુળનું ક્ષેત્રફળ પાય r2 0.1 પાય r2 છે, એટલે 1 નો વર્ગ 1 જ થાય, 1 નો વર્ગ 1 જ થાય, એટલે 0.1 પાય r1. હવે આપણે ગણતરી કરો, તમે 1 નો વર્ગ 1 થાય તો પોઈન્ટ પછી એક કોઈ પણ આંકડા મૂકતા જઈએ તો આની ગણતરી એમ કરીએ તો આપણી રીતે જો ગણતરી કરી હોય તો સિમ્પલ રીતે ગણતરી આ રીતે થશે. છાયે 36 25 25 ચોકે ચોકા 16, પણ 3 તેરી 9 કરો ત્યારે 0.09 થાય, 0.09.
એટલે આપણે ગણતરી કરીએ એટલે 0.91 આવે. એ રીતે તમે અહીંયા 0.2 હોય તો આપણે ગણતરી કરવાની એવી રહેશે 0.04 જેથી કરીને સ્પષ્ટ બાદબાકીનો ખ્યાલ આવે. તો એવી રીતે અહીંયા આપણે કરશું તો 0.01 પાય r ઘટાડો થાય એટલે કે 99% ઘટાડો થાય. એ જ રીતે આપણે 10મો પોઈન્ટ લઈએ 100% ઘટાડો કરો એટલે 1 r જેટલો ઘટાડો થાય. હવે એનો ઘટાડો કરો એટલે 0. હવે કોઈ પણ ગણતરી કરો 1 માંથી 1 ત્રિજ્યા બાદ કરો એટલે 0r થાય. 0r લખું છું જેથી કરીને સમજાય. હવે તમે એનું ક્ષેત્રફળ તમે મૂકશો તો 0 નો વર્ગ 0 જ થાય એટલે 0.0 પાય r હોય. કેટલો ઘટાડો થયો તો કે એમાં ને એમાં એટલો જ ફેર પૂરેપૂરો ઘટાડો થયો. પૂરેપૂરો ઘટાડો થયો એટલે કેટલું થાય તો કે 100 પાય r હોય એટલે કે 100% ત્રિજ્યામાં ઘટાડો થયો. તો આ રીતે કોઈ પણ ઘટાડો કે વધારો પૂછે તો આ કોષ્ટક દ્વારા તમે સરળતાથી જવાબ લખી શકો. જે કાંઈ પોઈન્ટ છે કે ન સમજાય તો ફરીથી જોઈ લો જેથી કરીને 1 માર્કના પ્રશ્નમાં પૂછી શકાય અને સાથે સાથે દાખલામાં પણ પૂછી શકાય. એટલે વ્યવસ્થિત આ કોષ્ટક મુજબ ગણતરી કરવી.